ઉમાપતિ દર્શક મિત્રો, આજે રામનવમી અને આપણા માતાજીનો 81મો પાટોત્સવ છે. તે નિમિત્તે આજે રામનવમીના બપોરનો સમય થયો છે અને હું લાવ્યો છું ભોજન પ્રસાદ રસોડા વિભાગમાં. અને આપ જે સામે આ મોટો સમૂહ જોઈ રહ્યા છો એ એક જ ગામનો છે અને આ તમામે તમામ કલાકારો પડદા પાછળના કલાકારો છે. અને આપ જુઓ કે એ શું કાર્ય કરી રહ્યા છે. એ આણંદસર ગામ, આણંદસર મંજલના આ તમામે તમામ ભાઈઓ છે. અને આણંદસર લક્ષ્મીનારાયણ સમાજના મંત્રી મહોદયથી હું મળાવું છું અને સરપંચ પણ છે. તો સરપંચ સાહેબ, આપ આ મોટી ટીમ લઈને આવ્યા છો, તો આપનું કાર્ય શું છે એ અમને દર્શકોને સમજાવશો. આજે રામનવમી નિમિત્તે દર વર્ષની જેમ દરેક ગામના આજુબાજુના 20-25 ગામના સ્વયંસેવકો આવે છે, જેની અંદર આણંદસરના સ્વયંસેવકો પણ અહીં પધારે છે. જેમાં આણંદસર ગામનો લગભગ 99.99% સપ્લાયનું કાર્ય હોય છે. બરોબર. ગત 2 વર્ષથી જે આપણા ભવન મહારાજે એમના માણસો સપ્લાય કરે છે, પણ જ્યારે જરૂર હોય ત્યારે આણંદસર યુવક મંડળની ટીમ એટલે કે 108 ટીમ અમે એનું નામ નાખ્યું 108 અને 108. તો એ ટીમ એવી છે કે જ્યાં જરૂર પડે ત્યાં એ ટીમ પહોંચી જાય. અને તમામે તમામ આના જેમ કિસાન સંઘની અંદર એક કહેવત છે કે હર કિસાન અમારા નેતા હે. બરોબર. એવી જ રીતના અમારા યુવક મંડળની અંદર કોઈ પ્રમુખ ન હોય, કોઈ મહામંત્રી ન હોય. બરોબર છે. દરેક પ્રમુખે અને દરેક કાર્યકર્તા હે. બરોબર. એટલે જે ભાઈને યાદ કરો એ તત્પર સેવામાં હાજર હોય. બરોબર. એટલે આ 108 ની ટીમ તરીકે અહીં ઊભી રાખેલી છે. જ્યાં જરૂર પડે ત્યાં જવા માટે તૈયાર છે. બરોબર. અને આ બીજી રસોડા વિભાગને ગાઈડન્સ પણ આણંદસર વિભાગની ટીમ જ કરે છે. એટલે ભોજન સમારંભ વિતરણના કન્વીનર તરીકે મારી જવાબદારી છે. બરોબર. અને માતાજીની આપણા ઉપર અસીમ કૃપા છે કે સહસ્ત્ર ચંડીની અંદર મોટો માનવ મેરામણ આવ્યો અને સાગર પટેલના કાર્યક્રમ વખતે બહુ લોકો હતા, છતાંય પણ જમણવારાની અંદર માતાજી આપણી પડખે ઊભા રહ્યા હતા. અને આગામી સંસ્કારધામની અંદર જે 25, 26, 27 ના જે કાર્યક્રમ તેની અંદર પણ ભોજન વ્યવસ્થાની જવાબદારી કન્વીનર મારા સિંહે છે. એમાં આણંદસરના તમામે તમામ મેં જેમ પહેલા વાત કરી એમ 108ની જેમ તત્પર અને તૈયાર રહે છે. ખભે ખભા મિલાવીને કામ કરશે એકદમ. અને જ્યારે યાદ કરો રાતના 12 વાગે ફોન કરો તો પણ આણંદસરના તમામે તમામ યુવક મંડળના ભાઈઓ અને બહેનો હાજર હોય છે. બરોબર. તો ધન્યવાદ સરપંચ સાહેબ અને આણંદસર ગામના મંત્રી સાહેબ. તો હવે આપ જુઓ કે આ આણંદસર ગામના તમામે તમામ નવયુવાન અને મોટેરા વડીલ તમામે તમામ અહીં વાંઢાઈનો ગમે એ પ્રોગ્રામ હોય, સંસ્કારધામનો ગમે એ પ્રોગ્રામ હોય તો હાજરા હજુર હોય છે અને પોતાની અમૂલ્ય સેવા આપે છે. તો આવા સેવકોને ધન્યવાદ છે. તો આ ધન્યવાદ છે આવા તમામ મિત્રોને. હવે જેવી રીતના